સ્વાગત છે। અમદાવાદ ખાતે ઈએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડતી એસીબીની ટીમ। અમદાવાદ ઇન્કમ ટેક્સ 4 રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ 1 અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીણાની ₹3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓના વીમાની કપાત પેટે ₹46,29,082ની નોટિસ આપવામાં આવી હતી। આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી। સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી। આ સમયે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં ₹4 લાખની લાંચ માંગી હતી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી કર્યા હતા। જ્યારે નોટિસની રકમ ₹46,29,082માંથી ₹2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી। બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહીં હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો। અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। કમલકાંત મીણાએ ₹3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી હતી।